નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। કપાસની બજારમાં કન્ટિન્યુઅસલી અઠવાડિયા દરમિયાન તેજી જોવા મળી હતી। આ વિડીયોમાં આપણે આગામી અઠવાડિયામાં ભાવ કેવા રહી શકે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ તો જે MCX વાયદો છે એમાં કન્ટિન્યુઅસલી સારી એવી તેજી જોવા મળી છે અને આગામી દિવસોની અંદર 70,000નું જે લેવલ છે આપણને ટચ કરતો વાયદો છે જોવા મળી શકે છે। સાથે સાથે જે 22 વાયદો છે એમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે અને જેના પગલે આગામી દિવસોમાં એ પણ 50,000ની જે રેકોર્ડ બ્રેક સપાટી છે એને ટચ કરતો જોવા મળી જવાનો છે। બંને વાયદામાં જોરદાર તેજી આવશે, જેના કારણે આગામી જે સમય છે એમાં બજાર છે ફરી એકવાર 2100થી લઈને 2150 વચ્ચે પણ છે આપણને જોવા મળી શકે છે। આ ઉપરાંત હવે દિવાળીની સિઝન જેમ જેમ નજીક આવશે તેમ કપાસ છે ને નવો સ્ટોક છે પણ માર્કેટમાં આવવા લાગશે, જેના કારણે બજાર છે એમાં સપ્લાય છે વધશે, જેના કારણે ડિમાન્ડમાં થોડો ઘટાડો થઈ શકે છે। પરંતુ હાલ જે રીતની સિચ્યુએશન છે એ પ્રમાણે બજાર છે એમાં કોટનની ડિમાન્ડ ખૂબ જ સારી જોવા મળી રહી છે। ભાવની વાત કરીએ તો છેલ્લી હરાજી મુજબ કપાસના સૌથી ઊંચા ભાવ 2000 અને 60-70 વચ્ચે જોવા મળ્યા છે। સૌથી નીચા ભાવ 1100થી 1200 વચ્ચે જોવા મળ્યા છે। જ્યારે સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો પણ અત્યારે જે ભાવ છે એ 1550થી લઈને 1800-1900 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના રિલેટેડ તાજા સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।